આજે આપણી જોડે આવું થશે એમ કોઈ દિવસ આપણે વિચાર્યું નહોતું. તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર અત્યારે સમયની વાત કરીએ ને તો અત્યારે 8 વાગે છે ને 8 વાગે છે, પણ મિત્રો એટલો બધો તાપ પડે છે કે તમે ના વિચારો. કેમ તો અત્યારે સવારમાં એટલી બધી ગરમી થાય છે અને અત્યારે સવારના અંદર આપણે અત્યારે દાંતણ કરીએ છીએ અને અમારે બાજુમાં અહીંયા રોડ પણ નવો બને છે, તો ગરમીનું ટેમ્પરેચર પણ થોડું વધવાનું છે. અને અત્યારે ગરમી એટલી બધી થાય છે કે આપણે વિચાર્યું કે સવારના અંદર મોટર ચાલુ કરીને અત્યારે આપણે નાહી લઈએ. તો મોટર ચાલુ કરવાની છે અને ફાઇનલી મિત્રો અત્યારે તમે જોઈ શકો અત્યારે આપણે મોટરને ચાલુ કરી દીધી છે. તો મોટરમાંથી થોડું ઠંડુ પાણી આવે છે, તો શરીર ઉપર જેવું ઠંડુ પાણી ગયું તો આપણને થોડી રાહત પણ મળી હતી. કેમ તો ગરમીની અંદર આપણે કંટાળી પણ જઈએ છીએ, કેમ તો તાપ પડે છે તો ગરમી પણ વધારે થવાની છે અને પાણી ઠંડુ આવે છે. તો મેં વિચાર્યું કે થોડું પાણી પણ પીવું છે ને પણ અત્યારે ગરમી એટલી બધી થઈ હતી તો પસીનો વાળો થઈ ગયો હતો. તો તેના માટે સાબુ થોડો લગાવીને જે પસીનો થયો અને બહાર કાઢી નાખીએ આપણે. અને ત્યાર પછી આપણે નાહી અને જવાનું છે બજારમાં. તો સૌથી પહેલા અત્યારે તમે જોઈ શકો છો ગરમી એટલી બધી થાય છે કે તમે ના પૂછો. તો તેના માટે નાહી નાખીએ સૌથી પહેલા અને ત્યાર પછી આપણે બજારમાં જવાનું છે. તો સૌથી પહેલા શરીર ઉપર આપણે અહીંયા સાબુ લગાવી દીધો હતો અને ત્યાર પછી આપણે ફાઇનલી નાહવાનું છે હવે. અને મિત્રો તમે જોઈ શકો અત્યારે આપણે જે સાબુ લગાવી દીધો હતો અને અહીંયા થોડું પાણી નાકના અંદર ભરાઈ ગયું હતું. તો તેના માટે થોડું પાણીને બહાર કાઢ્યું અને પાણી પણ ઠંડુ આવવા લાગ્યું. તો થોડું પાણી પણ પીવું છે, તો પાણી પી લઈએ અને ત્યાર પછી આપણે જમવાનું પણ છે. તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ઠંડુ પાણી બહુ મજા આવે છે. ત્યાર પછી આપણે નાહીને ઘરમાં જઈએ અને મિત્રો અત્યારે ઘરમાં આવી ગયા છે અને જોયું તો અહીંયા તમે જોઈ શકો છો આજે બાજરાનો રોટલો મળ્યો છે જમવાના અંદર. અને બાજરાનો રોટલો તમે જોઈ શકો છો અત્યારે કેવો છે, કેટલો મોટો બનાવી દીધો છે. અને ત્યાર પછી તમે મિત્રો અત્યારે જોઈ શકો છો શાકના અંદર શું બનાવ્યું છે એ આપણે તપાસ કરવાની છે. તો શાકના અંદર શું બનાવેલું છે તો અહીંયા આપણે થાળી હટાવશું અને તમે જોઈ શકો અત્યારે મગની દાળ બનાવેલી છે. તો મગની દાળ તો બનાવેલી છે, તો ભાત તો આપણા ઘરે બનાવેલા છે એ મને કન્ફર્મ ખબર છે. અત્યારે તમે જોઈ શકો ભાત પણ બનાવેલા છે. અને તમને બધાનો વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવા જોઈએ.